BS6માંથી BS4 જો મિત્રો આપણે કાર્ડ પણ લગાવી દો ગાડીને કમ્પ્લીટ. જે આપણો વિડીયો બાકી હતો તમે જોઈ શકો અહીંયા ટાંકી આ યુટ્યુબમાં ફૂલ બ્લોગ આવી જાય મિત્રો. બધાની કમેન્ટ એવી હતી કે કેશર ઓટો ગેરેજનો ફૂલ બ્લોગ આવે. જો મિત્રો BS6માં કાર્બેટર લગાવી દીધું. એ પાર્ટી પણ આપણી સમક્ષ ઊભી અરવિંદજી આની પાછળ ગયા હતા. એ આપણે કલ્પેશભાઈ જીઓ ડિસ્ટ્રીબ્યુટર પણ બેઠા છે. એમને પણ એફજેડ સેન્સરવાળું બધું જે BS4 કરી આવ્યું. તમે જોઈ શકો વિડીયો જોવા માટે આપણે બાપજી પણ એન્જિન ખોલી રહ્યા ડિલક્સનું. તો મિત્રો કોઈ પણ ભાઈને કામ કરાવો તો કેશર ઓટો ગેરેજની મુલાકાત લો. આપણા જોડે પલ્સર, સ્પ્લેન્ડર, ઘણી બધી બાઇકો પડી છે. 220, R15 ને પંખો બંધ થઈ ગયો હતો રેડિએટરનો, એ પણ ચાલુ કરવાનો છે. નવો આપવાનો છે, શોર્ટ થઈ ગયો છે. તો આવું કામ કરાવો તો કેશર ઓટો ગેરેજની મુલાકાત લો. આપણી દુકાન છે દાંતીવાડા સૂર્યકિરણ શોપિંગ. મિત્રો જો આ પિસ્ટન ખોલી રહ્યો છે બાપજી. પિસ્ટનની કેવી હાલત થઈ છે જો. બોલ ખાઈ જતી હતી ગાડી, અને ગાઈડ એની કેવી થઈ છે જો. ટાઈમિંગ ગેરની વાલ પણ બળી ગયા છે. મિત્રો જનરલ એન્જિન ખુલી રહ્યું છે. આ ખુલી ગયું છે સ્પ્લેન્ડર, હીરો સ્પ્લેન્ડરનું. જો મિત્રો ક્રેન્ક બીજી પટી ગઈ છે, તે ભરાવાની છે ક્રેન્ક. આપણે BS4 ચાલુ કરી દીધું છે. રહે છે તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રોબ્લેમ નથી આ ગાડીમાં. કંઈ પણ પ્રોબ્લેમ નથી. અને કોઈ પણ ભાઈને ડિલક્સનું કામ કરાવવું હોય BS6માં BS4 તો કેશર ઓટોમાં આવવું. અને વ્યવસ્થિત રીતે આપણે જેન્યુન પર ટ્રાફિક કરીએ છીએ તો આમાં આ બધું કરાવવું પડે છે. તમે જોઈ શકો કે એલ્બો પણ જૂના મોડલનો લાવી અને આપણે કટિંગ કરી અને આ બોલ્ટો વગેરે બધું કરવું પડે છે. કામ કરાવો કેશર ઓટોમાં આવી જાય. તમે જોઈ શકો અત્યારે આપણે એન્જિન પણ ખોલી દીધી એક બીજ પણ જે અત્યારે સ્ટોકમાં ગાડીઓ પડી છે. આનું પણ કામ કરવાનું છે. આનું પણ આખી જનરલી બનાવવાનું છે સ્ટેન્ડર જે પાંથાવાડેથી આવેલું છે વિપુલભાઈનું. અને આ નોદુદ્રાનું પણ ખુલી ગયું. અને પલ્સર પણ તમે અત્યારે જોઈ શકો છો કે ઝાલા ખર્ચાથી આપણે આવેલું છે. તો અમે પણ તમે કન્ડિશન જોઈ શકો છો. તો આવી અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો મિત્રો. અને કેશર ઓટો આપણું એડ્રેસ છે સૂર્યકિરણ કોમ્પ્લેક્સ દાંતીવાડા એચપી પંપની પહેલાં શોપિંગ આવે છે આપણું. તમે જોઈ શકો અમારી સામે જય માતાજી ટી સ્ટોલ પણ આવેલી છે. અને દ્વારકેશ કાર એસેસરીઝની બાજુમાં આપણું એડ્રેસ છે. દુકાન નંબર 16ની સત્તર આપણી છે બંને. તમે અંદર પણ સ્ટોક પણ જોઈ શકો છો કે પેન્ડિંગ પડ્યો છે. ગાડીનો સ્ટોક ભરપૂર છે.
જોઈ શકો અને આપણે અહીંયા સ્પેર પાર્ટ પણ બધું રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આપણે ત્યાં KTMના પાર્ટ પણ મળી રહે છે. KTM RC 200 મેગ્નેટિક કોઈ પણ વસ્તુ એમ ઓર્ડરથી લાવી આપવામાં આવે છે. હીરોનું પણ ટોટલ જેન્યુઇન પાર્ટ છે. TVSનું પણ પડ્યું છે આપણી જોડે. તો બધી જ ગાડીનું બજાજની પલ્સર હોય, ડિસ્કવર હોય, બધી જ ગાડીનું ટોટલ ભરપૂર સામાન પડ્યો છે આપણી જોડે. અને CD 100 વોલ્ટનો પણ સામાન રાખીએ છીએ આપણે. કોઈ પણ ભાઈને જૂની ગાડી આવી બનાવી હોય તો પણ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. કંપની કન્ડિશન, શોરૂમ કન્ડિશનમાં કરી આપવામાં આવશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવીશું કાલે કે આપણે એન્જિન કેટલા બનાવ્યા અને કોઈ ફાયરિંગ આવી ગઈ તે આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. જો મિત્રો HF ડિલક્સનું એન્જિન ખોલી દીધું છે. અમારા બાપજી કારીગર છે. તો અમારા આજનો ફૂલ બ્લોગ છે. કેટલું કામ કરો છો, કેટલું નથી કરતા એ બધું બતાવી દઈશું આજે. અમારા અરુણભાઈને આજે થઈ ગયું છે. અરુણસિંહને શહેરમાં સ્ટાર્ટ ગાડી થઈ જાય છે. તમે જોઈ શકો આજે અમારા હરમનસિંહે પણ એમના પલ્સરનું એન્જિન બનાવવા આવ્યા છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા જ રહેજો મિત્રો. અમારા નવા વિડીયો આવતા રહેશે કેસર ઓટો ગેરેજમાં.